હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, મારું નામ છે હાર્દિક ચલ્લા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? આજે થઈ છે 28 તારીખ, 29 તારીખ ના 30 તારીખ, 31 તારીખ, 31st. અને આજનો સુવિચાર તો હશે નહીં. 2023 આવજો સાયોનારા. નવા વર્ષની પાર્ટીમાં જવાની તૈયારી કરવી અને આવતીકાલે નવા વર્ષને વધાવવાની તૈયારી કરી લો. બરાબર છે? નવા વર્ષને વધાવવાની તૈયારી કરી લો. બસ બસ આ ટૂંકમાં 2023 તમારા માટે કેવું રહ્યું અને 2024ની શું પ્લાનિંગ છે એ કહી દેજો. અને સોરી, બ્લોગમાં થોડું કેવું છે કે થોડું ડિસ્ટર્બન્સ હતું, એટલે કે મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, બહુ ખરાબ. બ્લોગ કરવાની ટ્રાય કરી હતી પણ એને મૂડ નહોતો આવતો, એટલા માટે છે ને દાંત કાઢવાય પાડી દાંત કાઢે છે. કારણ કે મને પેલું શું કહેવાય મજા નહોતી, એટલા માટે બ્લોગ નહોતો કરી શક્યો. અમારા મેડમ છે, પાણી પી રહ્યા છે અને હસે છે. બોલો, બ્લોગ કરું છું તો હસે છે યાર. બ્લોગ કરવામાં હસવાનું થોડું હોય. રોવું નથી પણ ટૂંકમાં તું મારા ઉપર હસે છે એવું તો એવું ન ચાલે ને. હે, મારા ઉપર હશે એવું ન ચાલે ને. અને આજે દાઢીને કલર બલર કરી નાખ્યો છે મસ્ત. હા, એટલે હું નાના લાગીએ ને એટલે. તું નાની જ છો, હું મોટો ગઈઢો થઈ ગયો છું, એટલે ખબર નહીં હવે સફેદ વાળનું સોલ્યુશન છે જ નહીં. તમારી પાસે કોઈ હોય તો, પણ જો કે છે જ નહીં. તો એનું સંશોધન કોક કરી નાખે ને એ ટૂંકમાં ખરબોપતિ થઈ જાય એ ગેરંટી મારી. કેટલા લોકોને પ્રોબ્લેમ છે સફેદ વાળનો. તું નાની છો ને એટલે નથી. બસ એવું બધું છે ને. આજે થોડુંક છે ને જવાનું છે એક મિટિંગમાં. મારે મિટિંગમાં નથી જવાનું, મારા મમ્મીને મિટિંગમાં જવાનું છે, એટલે એને મૂકવા જવાનું છે રિવરફ્રન્ટ પાસે. બૈરાવની મિટિંગ છે, એટલે જ્ઞાતિ અમારા સોની જ્ઞાતિના સમાજની મિટિંગ છે. અને મારા ભાઈનું ટૂંકમાં એકચ્યુઅલી કરવાનું છે. તો તમારા કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. બરાબર, એટલે ભાઈના લગ્ન કરવા માટેની વાત કરવા માટે લોકોને જોવા મળે એના માટે જવાનું છે. બરાબર છે. અને બાય ધ વે ક્રિશિવ સૂઈ ગયો છે, એટલા માટે ક્રિશિવ હમણાં આવે એટલે તમને દેખાડું. બરાબર, જાગે ને એટલે તમને મળાવું ક્રિશિવ સાથે. મેં તો ખોટે કીધું રાજીન ખાઈ ગયા. આમ કરીને આમ આપ્યું તો ખાઈ જવાનું હોય. બરાબર ને? આવું બધું છે લાઈફ અપડેટમાં. ચેગડો વગડો દીકલા ગોવામાં જઈ રહ્યા છીએ. હું મારા મમ્મીને મૂકવા જઈ રહ્યો છું, એની મિટિંગ છે એટલા માટે. તો અહીંયા જોયું તો કેટલી બધી જો રસ છે ખબર નહીં. ફ્લાવર શો છે રિવરફ્રન્ટમાં, ફ્લાવર શો છે. બહુ બધો ટ્રાફિક છે રિવરફ્રન્ટમાં. જોકે આજે 31st છે એટલે એનો બી ટ્રાફિક છે. બાપુ એ બજર દીધી હે. બાપુ બજર હે, બજર એ બજર વાળા બાપુ એ બજર દીધી. એ બાપુ ડોન મારે એવો પાછો એવા છે. બાપુ ડોન મગજ જાય ને એટલે ચીપી નાખે બોજાને. એવા ચીપી. તારું મોજું ક્યાં ગયું હે? ઈ ખબર નહીં ક્યાં હવાનું ફેંકી દે ને ઈ કઈ ખબર નથી પડતી. હવાનું ઈ મોજું જ વીણવામાં છે. ક્યાં મૂકી આવે ને મોજું ઈ કઈ ખબર નથી પડતી. હે, હાલો હવે આપણે ગોતી આવી. વળી જાય તરત જ એને. જો બોલાવે કે તા ચીપકુ થઈ જાય કા ચીપકુ હા જો બોલાવે ચક ચું ચા ચી ચા ચકી ચા. અમારે જવાનું હતું બહાર, બધા ફ્રેન્ડ્સ માટે ગેટ ટુગેધર રાખ્યું હતું. 31st પાર્ટીમાં જવાની વાત હતી પણ નહીં. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે આજ આખો દિવસ સૂતો નથી. બપોરે સુવાનો એનો ટૂંકમાં હોય છે રૂટીન, પણ આજે આખો દિવસ નથી સૂતો. એટલે
હમણાં ફ્રેન્ડનો ફોન આવ્યો પણ હવે કેન્સલ રાખવું પડશે કારણ કે આમ જો તૈયાર કેવી મસ્ત તૈયાર થઈને બેઠી છે કે જાશું આપણે જાશું આમાં મારો કઈ વાક નથી હો કીધું મેં જ ના પાડીશ. એને જ ના પાડી કે ભાઈ ખોટું હેરાન થાય કૃષિ હેરાન થાય અમે તો સમજા કૃષિની માં હેરાન થાય કૃષિ માટે ના પાડી છે, મારી માટે નહીં. હા, એટલે પણ બધાયને ઇફેક્ટ તો બધાયને આવે ને કૃષિ હેરાન થાય એટલે એની માં હેરાન થાય એની માં હેરાન થાય ને કૃષિ હેરાન થાય એટલે હું હેરાન થાઉં એટલે ઇક્વલી ત્રણેય કનેક્શન હોય ને એટલા માટે આજનો પ્લાન હવે કેન્સલ રાખવા માંડે. તમારો શું પ્લાન છે, શું કઈ મજા 31st એ કહેજો. એન્જોય કરવાનું, મોજ કરવાની, મોજ કરાવવાની, બસ લાઈફમાં એક જ રૂલ હોવો જોઈએ. 2024 આવી છે એટલે નવા રેગ્યુલેશન ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નવા શું કહેવાય રિઝોલ્યુશન કરવાના. કૃષિભાઈ રમે છે અને જો એ રમતો હોય તો જવામાં કંઈ વાંધો જ નથી પણ સુવાનો ટાઈમ છે હમણાં જ. આજે આખો દિવસ સૂતો નથી. આજકાલ એટલે પબ્લિકને એમ કહેવાનું છે કે આજકાલનું નહીં રવિવાર ને રવિવારે એના ખેલ જ હોય, કોઈ દિવસ હોય નહીં. રવિવારે એને ખબર કેમ પડી જાય કે આજ રવિવાર નકર એને ટાઈમ ટુ ટાઈમ હોય જાય પણ રવિવાર નહીં હોય. ક્યાંક જવું હોય તો આપણે ન જઈએ. એ તો ભાઈ છે એ તો છે નો છે એમ નહીં. હા એટલે આવું કરે પ્લાનિંગ ટૂંકમાં વિખાઈ જાય હમણાં આપણને એનું રૂટીન ખબર હોય પણ રવિવારે એનું રૂટીન ચેન્જ થઈ જાય. રવિવારે એનું રૂટીન જ ન હોય કે આ તો હોય કે મારે રવિવાર છે કે તમારે રવિવાર છે કે મારે રવિવાર. હુવામાં તે રવિવારે કરી નાખે ઓલું. દૂધ બની રહ્યું છે, દૂધ હમણાં પીવાનું ને પછી સૂઈ જવાનું. ઉધરસ હજી મટી નથી એટલે નહીં પછી પી લઈશ હમણાં. એટલે બ્લોગ કરવાનો આમ કે ને ભેગું થતું નહોતું, અવાજ જ નહોતો નીકળતો. રોજ ટ્રાય કરવું પણ આવી રીતના વચ્ચે વચ્ચે ઉધરસ આવે તો યાર કેમ મજા ન આવે ને સમજો. ખબર નહીં ધૂળની એલર્જી, ધુવાડાની એલર્જી થઈ કે પછી વાતાવરણ ચેન્જની અસર તરત મને થઈ જાય. એટલે બની શકે વાતાવરણ ચેન્જ નહીં હોય. હા તે પી લઈશ ને હમણાં પી લઈશ. એ હમણાં હળદરનું પાણી નહીં, હળદર વાળું દૂધ મારે આવતા વાર લાગશે. હા એટલે જ ને. એટલે એવું છે પણ હું તો જઈશ એકલો બહાર ફ્રેન્ડને મળવા જઈશ. આમાં કેવું હોય એ બધા નો જાય કાંઈ નહીં પણ મારે તો જવું જોઈએ ને. એ એમ થોડું હાલે પછી એટલે હે ઠંડીનું ન જોઈએ. બાર કેવી ઠંડી, એક તો ઉધરસ થઈ ગઈ ને. જાવું જોઈએ ને. એ તો ઉધરસ થાય તો મટી જાય. ઉધરસ મટાવવા માટે જાઓ ફ્રેન્ડ્સ લોકોને મળીએ તો ઉધરસ મટી જાય. 31st ને અત્યારે કેવું હોય બધા ટૂંકમાં ચારેય બાજુ એમ કે ને ટ્રાફિક. આજે હું રિવરફ્રન્ટ ગયો તો મમ્મીને લેવા મૂકવા અને અમે ટૂંકમાં અમે લોકો ગયા હતા. એટલો ટ્રાફિક વાત પૂછોમાં એટલો ટ્રાફિક છે. બધાય બહાર જમવાનું એટલે મેં બહાર જમવાનું તો ભેગું નહોતું થયું પણ બહારથી જમવાનું લઈ આવ્યો હતો કારણ કે વેઇટિંગ એરિયામાં આ ભાઈ તો રાહ જોવી જ ન કે કલાક તો ત્યાં સામે કંઈ બી પડ્યું હોય ને દબા દબી એટલે એવું થાય. બરાબર મને જમવા જ નથી દેતો. ખોટું હું બહાર જમવા જવાનું કે ઘરે બનાવી મગાવી અને મસ્તીને આરામથી જમી લેવું. હા એટલે પાછું ન્યાય કેવું થાય જો એ ત્યાં બહાર જમવા તો ન દે હરખી રીતના કારણ કે બીજાની થાળીમાં જઈને